हे परमात्मा, हे परम कृपालु, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले, नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय, हर हर बोले, नमः शिवाय। हे परमात्मा, बोलिए भागवत स्वरूप भगवान की जय। दे दो सहारा राधा दामोदर, राधा दामोदर, कहीं छूट जाए ना दामन तुम्हारा। दे दो सहारा राधा दामोदर, राधा दामोदर, कहीं छूट न जाए दामन तुम्हारा। तेरा नाम निश दिन गाता रहूं मैं, गाता रहूं मैं, सुबह शाम तुझको रिझाता रहूं मैं। तेरा नाम है मुझको प्राणों से प्यारा, प्राणों से प्यारा। दे दो सहारा राधा दामोदर। तेरी राह से मुझको हटाती है दुनिया, हटाती है दुनिया, इशारे पे अपने चलाती है ये दुनिया। પ્રભુની રસ્તે આપણે ભક્તિ કરીએ, કથા કરીએ તો આપણને દુનિયા હટાવી દઈએ કે આ રસ્તે નહીં। तेरी राह से मुझको हटाती है दुनिया, हटाती है दुनिया। और फिर क्या करती है कि इशारे पे अपने चलाती है दुनिया। ભક્તિ કરતા હોય ને એ રસ્તેથી આપણને હટાવી દઈએ અને પછી અમે કઈ એમ કરો, કથા નહીં, અમે કઈ એમ કરો, અમે કઈ સબ્જી લેકે આવો તો સબ્જી લેકે આવો, અમે કઈ તમે આ કામ કરી આવો તો આ કામ કરો અને પછી અમે તમને જમવા દઈએ। 12ના ટકોરે બપોરે એટલે 12ના ટકોરે। અમે બ્રાહ્મણને 12 વાગ્યા પછી કઈ કામના નહીં હો, એમ કહેવાય છે કે 12 વાગે એટલે અમને ભૂખ લાગે। અને ઘણી વાર તો અમે એમ કહી કે જો તો 12 વાગ્યા કે તો હાલો કથા પૂરી, કથાને વિરામ। એટલે અને આ દુનિયા છે ને ભાઈ, ભગવાન તો ટાઈમે ટાઈમે બધું આપે અને બદલામાં ભક્તિ, બસ। અને એ તો સહેલું ભક્તિ તો થઈ શકે ને, ભગવાનનું નામ તો લઈ શકાય ને આપણાથી। અને દુનિયા તો એના ઈશારા મુજબ ચલાવે હો। કે જોની જબ लतीफा सुनाए तो क्या करना चाहिए? बधाई के हंसना चाहिए। પછી ગમે એવી વાત હોય ને તમારે દાંત કાઢવાના, આનું નામ દુનિયા। એ કે અમે જ્યારે આ તમને હસાવીએ અને તમે કોઈ ન હસો, એમાં એક નો હસો બેઠો તો ખુરશી ઉપર, તો
એને પોતાની ખુરશી એમાંથી એક ચાપ દબાવી મુખ્ય માણસે, અને પેલો ન હસ્યો એની ખુરશી આમ થઈ ગઈ, અને એ થોડી વારમાં તો પાછળ કાચમાં દેખાણું એ આખો બોડી એનું મૃત્યુ થયું, અને આખું બોડી એવી રીતે પાછું ખુરશી ઉપર દેખાય. આવી શક્તિ હોય છે દુનિયા, અને ઈશારા ઉપર ચલાવે. અરે ભાઈ તારી વાત બરોબર છે કે નથી, અને અમને હસવું આવે કે ન આવે, ન આવે તો એ શું કે હા. અને એટલે તમે જોજો કે આ જગતમાં દુનિયામાં હવે બધા એમ તો કળિયુગ છે ને, બધા સમજી ગયા. તમે જે વાત કરશો ને તો એમ કહેશે કે દાદા એ તમારી વાત સાચી, કબૂલ કબૂલ, કાન પકડીએ. આવી રીતે તમારી વાત પછી આપણે જાય ને પછી હું કે ખબર છે કે આપણે હું વાંધો ભાઈ, આધા ઘંટા આજે આ કરો બસ તો वो सब कुछ देगा, प्रसाद स्वरूप भी वो देगा. અને જગતનું કેવું છે ખબર છે ને, મોટે ભાગે હો, બધાયનું આવું નહીં હોય. તો આપણે કે તમે કોની તરફેણમાં, તો એ કે અમે સત્યની તરફેણમાં. ઘણા કે તમે કોની તરફેણમાં, એ કે અમે તો ખોટા હોય એની તરફેણમાં રહી, કાંઈક તો મળે. અને પછી આગળ પૂછો કે તમે કોની તરફેણમાં, એ ભાઈ. તો એવા બધા હોય છે જગતમાં ચતુર કે जिसके तड़ में लड्डू उसके तड़ में हम. આ કેટલું મોટું સ્લોગન, સૂત્ર આ લોકોનું. એ કે જેની પાસે લાડવા મળે ત્યાં અમારે રહેવું. તો લાડવા તો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ, રોજ લાડવા એમ કહે છે બધા, આપણે ખબર નથી. એને જોઈ ત્યાં આપણને લાડવા યાદ આવી જાય. પણ એ તો આપણે ત્યાં જાય તો ખબર પડે કે ઈ લાડવા કેટલા મોંઘા, કેટલા અઘરા. પણ છતાંય આપણને એમ થાય કે હાલો લાડવા ન્યા મળશે, કથા હોય ન્યા જાય, કે કાંઈ નહીં તો બપોરે ભોજન તો મિલેગા. અને જે માણસો દરરોજ આપણે નીકળીએ ત્યારે આપણને બિસ્કિટનું પેકેટ, ચોકલેટો બાળકો માટે એ બધું આપે, તો એની પાસે એ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ એમ બધાય કરે. અરે આ તમે જેનું કરતા હોય ને કહેતા હોય ને એનું ઈ તમને કહે કે જય શ્રીનાથજી બાવા. તો જય શ્રીનાથજી બાવા. આપણે એમાં શું વાંધો, શ્રદ્ધા હોય કે ન હોય. આપણે તો મા અંબા, મા દુર્ગા, આ આપણને આપે છે બધું ખાવા પીવાનું ને એવું. તો કોઈક દિવસ એ આપણને સત્તા કે કંઈક લાભ આપશે તો આપણે એને ઈ જેને માનતા હોય હા એનું કીએ બધા. હવે ઘણી વાર તો એમ કે એ સત શ્રી અકાલ, તો એ કે સત શ્રી અકાલ. પણ ભાઈ जिसके तड़ में लड्डू उसके तड़ में हम. અમને બધાને ખબર તો હોય જ કે, પણ છતાંય અમને ભગવાન આટલી ઉદારતા અને આટલું બધું આપે છે તો અમારે શું વાંધો કે લો ભાઈ તું એ લઈ જાઓ.
तो कम से कम वो हमारा विरोध तो नहीं करेगा કે આપણે એનું આ પ્રસાદ બધું આખો મહિનો તો આપણો વિરોધ તો ન કરે એટલે આ દુનિયા ઈશારે पे ચલાતી है ભગવાન એના રસ્તેથી આપણને હટાવી દે છે અને ભક્તો કહે છે तेरे सिवा दिल में आए न कोई लगन का ये दीपक बुझाए न कोई तेरे सिवा दिल में हमारे हे प्रभु तेरे सिवा दिल में आए न कोई लगन का ये दीपक बुझाए न कोई लगन का એટલે લગ્ન ના નહીં પણ જે ધૂન લાગી છે ને અમને એ ધૂન એનો કોઈ નાશ ન કરે હો અમને આ લગ્ની લાગી છે એ કોઈ અને આ લગ્નીનો અમને કોઈ રસ્તો તોડાવે નહીં બસ પ્રભુ એ જ અમારે જોઈએ હો હે પ્રભુ તું ही मेरी कश्ती तू ही किनारा दे दो सहारा राधा दामोदर दे दो सहारा राधा दामोदर कहीं छूट न जाए दामन तुम्हारा वाला भक्तो प्रभु की कृपा तो कोई राह दिखाने वाला मिल जाए गुरु कोई मिल जाए ई सत्कर्म होय तो प्रभु की कृपा होय तो नहींतर कोई राह अने गुरु के राहगीर वो तो आवश्यक जरूरी है हो अने जे गुरु समान है ने एनी क्यारे टीका न कराय આપણને જ્ઞાન નથી કે ગુરુ કાંઈ પણ શબ્દ બોલે ને એ મંત્ર બની જાય છે તો આપણે ખબર ન હોય તો ગુરુ જે કાંઈ બોલે એ આપણે સ્વીકારવું ટીકા ન કરવી હંસ છે ને એ તત્વ દૂધ એ ગ્રહણ કરી જાય પાણી એમને છોડી દે दूध ने पानी मिलाओ तो हंस आવું કરી શકે એમ આપણે બધાએ જેની પાસેથી જે શીખવા મળે ભક્તિ મળે ભગવાનને પામવાનો રસ્તો મળે એ આપણે સ્વીકારવો જે ન ગમે એ ન સ્વીકારવું પણ કોઈની ખામી શોધવી નહીં તો આપણું જીવન सरल बनशे हो एक बार एक सेठ एना घरना लोको गया एक आजे तमे अहीं रहेजो तमारे अमे दुकान के नथी जवानुं आजे अमे बधाय जाय छी आउटिंग में पछी आवशुं सेठ ने एम थयुं के आजे बधाय गया छे तो हूँ घर में शू करूँ कई कामकाज तो करूँ आ बधुं आवी रीते मूकीने गया आ जुओ तो खरा तो एने सरखुं तो करूँ तो ए शेठे बधुं सरखुं कर्युं ए के पछी हूँ मने कंईक सारूं भोजन आपे मारी वात एनी प्रशंसा करे आवुं होय मनमा घणी वार
અમને અને બીજા પુરુષો નહીં હોય કે જ્યારે પત્ની બાળકો જાય ને આખો દિવસ માટે બહાર, તો અમને ઘરનું ધ્યાન રાખવામાં એટલે આનંદ થાય અને સાફસૂફ કરી રાખવામાં એટલે આનંદ થાય કે એ આવે પછી વખાણ કરે કે ઓહો આટલું સરસ, આ અમે સ્વપ્નું જોઈ છીએ કે હકીકતમાં છે. આટલી સફાઈ ઘરની, આટલી બધી ગોઠવણ, એમ એ લોકો કહે એટલે અમને મજા આવે. ઘણા પુરુષોને મજા આવે. અને પેલા લોકો તો હું 10 શબ્દ બોલ દેતે હે એમ શેઠ બધું આવું સાફસૂફ ને એવું કરતા હતા. તો એમને એક આઈનો હતો ને અરીસો, એ સાફ કરે કેટલી વાર, પણ એક ડાઘ એ જાતો નહોતો. ત્યાં શેઠના માણસ કોઈ મિત્ર એ કે કેમ આજે તમે એકલા? જય શ્રી કૃષ્ણ હોય કે જય શ્રી કૃષ્ણ. બધા ગયા છે તો હું સાફ સૂફ કરું છું, તમે જરા મદદ કરો ને. તો શેઠે એના મિત્રને કામે લગાડી દીધા અને એ કે આ જુઓ ને આઈનો શેઠ કે એમાં ડાઘ તો મારાથી જાતો જ નથી. બહુ અડધા કલાકથી મહેનત કરું છું. ત્યારે પેલા ભાઈ કે નથી જાતો ડાઘ, લાવો. એને પોતાના ગજવામાંથી રૂમાલ કાઢી અને એ આઈના એમાં થઈ ગયો સાફ. શેઠ કે હા, તો હું તો અડધી કલાકથી સાફ કરું છું, નથી થતો. ત્યારે પેલા મિત્રએ કહ્યું શેઠ ચશ્મા કાઢો. અને ડાઘ એ ચશ્માની અંદર છે. લાવો ચશ્મા. આ ચશ્મા એને સાફ કર્યા. હવે આઈનો જુઓ. હા, એ કે ડાઘ હતો ચશ્માની અંદર. તમે ન્યા કાઢવા પ્રયત્ન કોશિશ કરો છો, થાક લાગે, કંટાળો આવશે તો દુનિયા એમાં આપણે ભૂલ શોધવાની નથી. ખામી આપણી અંદર શું છે એ જ ગોતવાનું, અને એ બતાવે એનું નામ. હવે તો કયો મેરે ભાઈ, જે ખામી બતાવે એનો શું કહેવાય? ગુરુ. હવે સાચું, એટલે ગુરુનું ઋણ ચૂકવવું ફરજિયાત છે. આપણે ઘરમાંથી રાત્રે બહાર જઈએ કાર લઈને, કમ્પાઉન્ડની બહાર નીકળીએ અને કારની લાઈટ અચાનક બંધ થઈ જાય તો એ અંધારામાં તમે કાર ચલાવી શકો, રસ્તો જોઈ શકો આગળનો? તો પાછું આવવું પડે, રોકાવું પડે, લાઈટ રિપેર કરાવવી પડે. એમ આ જગતમાં સત્ય જ્ઞાન એના વગર નકામું છે બધું. વાલા ભક્તો, સત્ય જ્ઞાન એ કારની લાઈટ સમાન છે. ગુરુ એ કારની લાઈટ સમાન છે. એના વગર જીવન રૂપી કાર આગળ ગતિ નહીં કરી શકે. અને એટલે આપણે કદમ કદમ ઉપર જાણકાર માણસનો સંગ કરવો, બીજા કોઈ એવા એનો સંગ ન કરવો. અને ગુરુ તો ભાગવતકારોએ કહ્યું છે ને, ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ
ગુરુર્દેવો મહેશ્વરમ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આ ગુરુ બ્રહ્મા સ્વરૂપ હોય, વિષ્ણુ સ્વરૂપ હોય, મહાદેવ સ્વરૂપ હોય. અહીંયા છે પાછળ મહાદેવજી. અને પરમ બ્રહ્મ પરમાત્મા આદિશક્તિ એ તો આપણા બધાના ગુરુ છે જ. એમના પ્રાગટ્ય એ પણ આપણને ગુરુ સમાન જીવન માટેનો રાહ દેખાડે છે અને બધાને શીખવે છે. શું? જ્યોત સે જ્યોત જલાતે ચલો, ज्योत से ज्योत जलाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो. जिसका न कोई संगी साथी, जिसका न कोई संगी साथी. जो अकेला है ना जगत में संतानो એ પણ નો ધ્યાન રાખે, એને ઘરમાં કોઈ નથી, એકલા જ છે. જેને કોઈ સંગી કે સાથીદાર નથી એને जिसका न कोई संगी साथी, ईश्वर है रखवाला. ભગવાન જ એનો રખવાળો છે. તો હવે તો આપણે એકલા માણસ હોય, કોઈ પણ એકલા હોય તો એમને આ મોટો બોધ ન કહેવાય, એનું નામ ગુરુ. તમને હવે તો આનંદ થયો ને ઘટપણમાં કે તું એકલો નથી, આ તારો એક છે. આ એનું જેનું કોઈ નથી એનું ભગવાન છે. ફોગટમાં કોઈનું કાંઈ લેવું નહીં, મફતમાં કોઈનું કાંઈ ખાવું નહીં. કોઈનો એક ટુકડો પણ જો આપણે ખાઈ તો એનું ઋણ ચૂકવવું. અમારું એવું કહેવાનું નથી હો. હા, કોઈ એવો અર્થ ન કરતા ભાઈ કે અમારે પ્રસાદ નથી જોતો, અમે નથી ખાતા. અરે આ તો પ્રભુની કૃપા છે, આ પ્રભુની દયા છે. આ કઈ મફતમાં પ્રસાદ એ તમારી ઉપર પુણ્ય કમાણી છે. તમે સત્કર્મ કરો છો, એનો આ ફલ, એનું આ ઇનામ, એનો આ પુરસ્કાર એ પ્રભુએ અમને કીધું છે કે આ લોકોને પ્રસાદ આપજો. તમે કથા સાંભળો છો એનું તાત્કાલિક ફળ કયું? ઘરે જઈને ભોજન કરવાનું નહીં, કથાનું તાત્કાલિક ફળ, ઉત્તમ ભોજન, જલ, કોઈ પીવાની ચાય, ઠંડુ પીણું, એ કથાનું તાત્કાલિક ફળ છે. તો તમારે એનો અસ્વીકાર ન કરતા હો ભાઈ. તમે ધ્યાન રાખજો મેરે ભાઈ બહેન. હાથ જોડ કે વિનંતી કે આ જે કાંઈ કોઈ તમને આપે ભક્તો ને પેંડો કે પ્રસાદ, તો એ મફતનું નથી. તમે મંદિરમાં જાઓ, ત્યાંથી તમને પ્રસાદ આપે તો એ કાંઈ મફતનું નથી. પણ તમે વારે વારે બીજાની ઘરે જાઓ, તમે એની નોંધ રાખો કે એ કેટલા વાગે ચાય બનાવે છે, 10 વાગે, અને પીએ છે. તો તમે 10માં 5 મિનિટે પહોંચી જાઓ કે ક્યાંય ગયા છે ઘીરે, આપણે કે હાજી હાજી પધારો. અને તમને ખબર છે કે હમણાં ચાય એટલે ચાય બનાવશે અને તમને મળશે. તો એ મફતમાં ન લેવાય. તમે એને કાંઈ મદદ નથી કરી શકતા તો એનું શા માટે મફતમાં લેવું? એટલે કપટ અને અભિમાન છોડવું.
નિર્મલ મન રાખવું. નિર્મલ મનથી પ્રભુ રાજી થાય છે, કૃપા કરે છે. બ્રાહ્મણની વાત કે જંગલમાં ખુલ્લા પડ્યા, આ એટલા માટે આપને સમજાવીએ છીએ કે ભાગવતમાં આવે છે ગુરુનું મહત્વ. એટલે કે ક્યાંય રસ્તો ન મળે બ્રાહ્મણને, અને એમાં ભટકતા ભટકતા સિંહ એનું સામ્રાજ્ય, એનું રાજ્ય આવ્યું, નગરી. તો એનો સલાહકાર હતો ને બહુ વિદ્વાન, પરોપકારી હંસ હતો. એને કીધું, મહારાજ નામદાર સિંહને હો, કે આજે આપણી ઉપર કૃપા થઈ. એ કે કા? બ્રાહ્મણ આવ્યા ભૂદેવ. તો એ કે હા, હાલો એમને ભોજન કરાવો, એમને વસ્ત્રો આપો, દક્ષિણા આપો. તો સલાહ મુજબ બ્રાહ્મણને બધું આપ્યું. રાજાએ, સિંહે, ખૂટે નહીં એટલું ધન, અને એમને વડાવવા જાઓ. હંસ એમને કહ્યું, ભૂદેવને બહાર મૂક્યા, ભૂદેવને વડાવી આવ્યા. ભૂદેવને તો એટલું બધું મળી ગયું, એટલું બધું મળી ગયું, અને કાંઈ કામ ન કરવું પડે, અને એકદમ આનંદ. એ પ્રભુની કૃપા થઈ. કોઈ લાલચ નહીં, કોઈ આપી જાય તો ભલે, ન આપી જાય તો કાંઈ નહીં. આટલું બધું મળ્યું રાજા, અને એની સલાહકારો ઉપરથી. એટલે રાજાને કેવી કેવી સલાહ આપે છે, એ પ્રમાણે એવા લોકોને લાભ થાય. હવે એ નહીં, ભૂદેવ એમને એકવાર બધુંય ખૂટી ગયું. હવે શું કરવું? અને કોઈ કાંઈ દેવા તો આવતું નથી. આવું બને છે હો અમને. કથા ન હોય ત્યારે કોઈ કાંઈ ન આપવા આવે તો અમારે ગમે તેમ ચલાવવું પડે. કથા હોય ત્યારે ભગવાનની કૃપા ભાગવતની, તો બધા હાજી હાજી, પ્રણામ, દક્ષિણા, ઉત્તમ ભોજન, એવા ઉતારા, અલબત્ત શક્તિ મુજબ આવું બધું પણ આપે છે. આવું બધા કથા દરમિયાન. એટલે અમને એમ હોય કે 7 દિવસ કથા કોઈ કરાવે તો સારું. તો અમારું ભૂદેવનું 7 દિવસ તો ભગવાનની કૃપા હોય એ મુજબ તો કાંઈ મળતું રહે. કથા ન હોય ત્યારે કાંઈ ન મળે. પછી અમે ભક્તિ કરીએ, જે કાંઈ હોય એમાં ચલાવતા હોઈએ છીએ. એટલે અને પછી ખલાસ થઈ જાય તો પછી અમે ઘણા ભક્તને સંપર્ક કરતા હોય કે હમણાં તમે કથા નથી કરાવી, કેટલો સમય થયો હોય છે? એ કે દાદા હમણાં વર્ષ નબળા છે ને, એટલે ઉપજ ખેતરમાં બહુ નથી થતી, એટલે 1-2 વર્ષ તો થઈ ગયા છો. પણ આ વખતે બહુ સરસ વરસાદ, અને આ વખતે કથા કરાવવી છે ચોક્કસ. અને તમે આજે ભોજન કરીને જાજો. એ કે સાંભળ્યું? પટલાણી એટલે એને પટેલ ને એ બધા એવું બધું કહેતા હોય, એમાં કોઈ ખોટું ન લગાડવું. એ કે આજે ભૂદેવ આવ્યા છે તો એમને જમાડી દો, કાંઈ ઘટવું ન જોઈએ, અને દક્ષિણાય દેજો. તો હું રજા લાવું ભૂદેવ, આપણું બધું અહીંયા, અને પછી આપ અહીંથી વિદાય કરજો. પણ તમને ચોક્કસ અમારે કથા
કરાવવી છો, આ ઉપજ થાય એટલે અમને બધાને આનંદ. એમ જ્યારે કથા ન હોય ત્યારે અમારે પધરામણી કરવા જવું પડે. અને ભગવાનની કૃપા કેટલી કે હજી સુધી તો અમારે નથી વાંધો આવ્યો આ ભક્તિ કરવામાં, કઈ ઘટ્યું નથી. પણ હવે અમને શ્રદ્ધા છે, અમે શ્રદ્ધા ડગાવતા નથી. વક્તા ઉપર હંમેશા ભગવાનની કૃપા હોય જ. અમને દેખાય નહીં, પછી આપણે કથામાં આવશે. ભગવાન દેખાય નહીં પણ અનુભવ કરાવે એવો કે હું ભેગો છું. દક્ષ રાજા એમણે પોતાના 11,000 દીકરાઓ દક્ષ રાજાને હતા હો, એને મોકલા, જાઓ તમે તપ કરો નારાયણ સરોવરમાં, એ વિસ્તારમાં જઈને, અને ભગવાનની પાસેથી વરદાન માગી આવો. 11,000 દીકરાઓ જાય, ભગવાનની ભક્તિ કરે અને વરદાન માગી આવે. પછી એ દીકરાઓ કઈ લોભ કરે ધ્યાન રાખવા માટે, અને પછી તમે મારી સેવા કરજો. વરદાન માગીને બધું માગી આવીને તપ કરવા જાઓ. અત્યારે હું મારી રીતે મારું કરી શકું એમ છું. એમ દક્ષ રાજાએ એના 11,000 દીકરાઓને તપ કરવા મોકલા. એમાં રસ્તામાં નારદજી મળ્યા. નારાયણ નારાયણ નારાયણ, આ તમે બધાય આટલા બધા કેટલા છે? એ કે ગુરુદેવ 11,000. તો શા માટે ક્યાં જાઓ છો? એ કે અમે તપ કરવા જાય. તપ કરીને પછી શું કરશો? પછી વરદાન માગશું. વરદાન માગીને પછી કે અમે અમારા પિતા એની સેવા કરશું. નારદજી કહે તમે તપ કરશો, તમને ભગવાન મળશે, અને પછી તમે તમારા પિતા માટે માગશો. ભગવાન પોતે મળે પછી તમે આવી લાગણીમાં, કોણ પિતા, કોણ માતા, કોણ સંતાન, એ પછી કથામાં આવશે. આ તો બધા કર્મના બંધન છે. એટલે નારદજીએ ઉપદેશ આપ્યો કે તપ કરો ભાઈ, એ જરૂરી. ભગવાન રાજી થાય, તમને વરદાન આપે તો આત્મા કલ્યાણ, તમારા આત્માનું કલ્યાણ થાય એવું કરવાનું. પછી તમારે પાછું દુનિયામાં જવાનું નહીં, કે પાછી દુનિયાની જરૂર નહીં, કે પાછી દુનિયાની ભેગું એને રાજી કરવા ન જવાય. અને 11,000 સંતાનો એને નારદજીની વાત સમજાઈ ગઈ. એ તો તપ કરવા અને પાછો આવ્યા જ નહીં. હવે દક્ષને ખબર પડી ગઈ કે મારા 11,000 દીકરાઓને નારદજીએ, આમ તો નારદજીએ સદમાર્ગે જ વાયડા કહેવાય ને, પણ આ દક્ષને પોતાનો વિરોધ થયો ને, ગટપણ, એ હવે પાછું શંકાવાળું બન્યું ને. ઓલો ઘટપણ જ સુધરે એટલે એને તપ કરવા મોકલા હતા ને વરદાન માગવા મોકલા હતા ને પછી અમારું તમે કરજો એટલે મોકલા હતા. તો એને ખબર પડી ગઈ નારદજીએ આવા નથી દીધા. એટલે દક્ષ રાજાએ નારદજીને શ્રાપ આપ્યો કે તમે એક ઘડીથી વધારે એક જગ્યાએ નહીં રહી શકો. એક ઘડી એટલે કેટલી ખબર છે? આપણે પેલા કીધું છે આ કથામાં જ. હા, ઉભા થા 24 મિનિટ. અને નારદજીને ખબર પડી ગઈ કે આ દક્ષે પણ મને ખોટો શ્રાપ દીધો. હે પ્રભુ,
મેં ક્યાંનું દીકરાઓનું 11,000 છોકરાઓનું કાંઈ નુકસાન કર્યું? ઉલટાના દક્ષનું એનું ક્યાં નુકસાન કર્યું? એને એમ કે મારા દીકરાઓ મારું ધ્યાન રાખે તો સારું, પણ બધાયનું ધ્યાન પરમાત્મા રાખે છે એવું એને રાખવું જોઈએ ને. અને મેં સારું કર્યું. નારદજી કહે કે મેં એને યોગ્ય રસ્તે વાળ્યા, છતાં એણે મને શ્રાપ દીધો. તો હવે નારદજીએ પણ એને આવું થયું, નકર નારદજીને આવું ન થવું જોઈએ. નારદજીએ એવું વિચાર્યું બદલો લેવાનું. એને કહેવાય પ્રભુની લીલા. પ્રભુને જે કાંઈ કરાવવું હોય છે ને એ કરાવશે જ, અયોગ્ય એ કરાવશે. એને કહેવાય પ્રભુની એક લીલા. એટલે નારદજીએ એવો શ્રાપ આપ્યો કે હે દક્ષ, તમને 60 કન્યાઓ થશે, તમારે 60 દીકરીઓ થશે. આપણે 2 હોય 4 હોય તોય એને પરણાવવામાં અને કેવા કેવા માણસો મળે એને, આ બધી ઉપાધિ. પણ 60 કન્યા અને દક્ષ એ તો સમર્થ થયો. આ બધી પ્રભુની લીલા. એક કન્યા દક્ષએ ત્વષ્ટા ઋષિને પરણાવી છે. ત્વષ્ટા ઋષિ બહુ મહાન ઋષિ હતા અને એને એક પુત્ર થયો. ત્વષ્ટા ઋષિ અને દક્ષની કન્યા, એને વિશ્વરૂપ નામથી ઓળખવામાં આવે છે. બહુ વિદ્વાન, બહુ તપસ્વી, એની સિદ્ધિ બહુ. ત્વષ્ટા ઋષિ અને દધીચી ઋષિ, આ 2 ઋષિઓ ઉપર પ્રભુએ બહુ કૃપા કરી. નારાયણ પ્રભુએ સૌ પ્રથમ જ નારાયણ પ્રભુએ નારાયણ કવચનો પાઠ ત્વષ્ટા ઋષિ અને દધીચી ઋષિ એને શીખવો છે. પ્રભુની કૃપા થાય તો દિવ્ય જ્ઞાન, સદબુદ્ધિ આવે. આ ભાગવત આપણને સદબુદ્ધિ આપે. અને નારાયણ કવચનો પાઠ ત્વષ્ટા ઋષિ દધીચી ઋષિએ પછી એનું એમણે પ્રસારણ કર્યું. અને ત્વષ્ટા ઋષિએ પોતાના પુત્ર વિશ્વરૂપ એમને નારાયણ કવચનો પાઠ શીખવો. અને વિશ્વરૂપ એમણે 33 કરોડ દેવોને નારાયણ કવચનો પાઠ શીખવો છો. આવી રીતે બહોળા પ્રમાણમાં પ્રસારણ કર્યું. પ્રભુ કેટલા રાજી થાય. આ ભાગવતની કથા અમે પ્રસારણ કરીએ તો પ્રભુ બહુ કૃપા કર્યો. પણ શરત, શ્રદ્ધા તો રાખવી, ધીરજ તો રાખવી. બસ ઇન્દ્ર અને એના ગુરુ બૃહસ્પતિ એની વચ્ચે વિખવાદ થયો. બૃહસ્પતિ એમણે આ ઇન્દ્ર અને દેવોનો ત્યાગ કરી દીધો. મારે તમારા ગુરુ તરીકે નથી રહેવું, તમે લાયક નથી. પછી બીજા ગુરુને ગોતવા અને કારણવશ આ ઇન્દ્ર ત્વષ્ટા ઋષિ એમની પાસે ગયા પ્રભુની આજ્ઞાથી અને કહ્યું આપના પુત્રને અમારે ગુરુ બનાવવા છે, વિશ્વરૂપને. તો તમે એમને સમજાવો. ઋષિએ કહ્યું મારો પુત્ર છે પણ હું એને કઈ ન કહું, ભલામણ ન કરો. આને કહેવાય સત્ય રાહ.
સત્ય કર્મ. પિતા પણ પુત્રને ન કહે કે રાખી લે આ બધા શિષ્યો, જીવનભર વાંધો નહીં આવે. અત્યારે તો નો મોકલા હોય આપણી પાસે અને કથા કરવા જાય ને ત્યારે એ કે દાદા મેં આ કથાનું કીધું હતું, ભલામણ મેં કરી કે એના સિવાય બીજા કોઈને વક્તા તરીકે કથામાં ન બોલાવશો. એ બહુ સરસ કથા વાંચે છે, આવું મેં કીધું હતું. હવે એને તો કાંઈ ન કીધું હોય ત્યાં બીજા અસંખ્ય માણસો આવે એ જય શ્રી કૃષ્ણ, આ મેં કીધું હતું કે આ કથા આ દાદા મારફત સાંભળવી છે, લ્યો. પણ બોધ એવો આપ્યો છે કે વાસ્તવમાં ગયા તા ત્વષ્ટા ઋષિ પાસે, તો એણે એમ ન કીધું કે હું મારા દીકરાને ન કહું કે તું આનો ગુરુ બની જા, અને જાતે ગયા. આ વિશ્વરૂપના કેટલા તપ સદભાગ્ય કે 33 કરોડ દેવતાઓ. હવે 33 કરોડ હોય કે કોને ખબર, પણ આ બધા લોકો કેવા કેવા મિસપ્રસારણ કરે છે. એક વખત એમ કીધું કે 33 કરોડ નહીં, 33 કોટી એટલે 33 પ્રકારના. લે, હવે કઈ 33 પ્રકારના જ હોય, પણ હવે આપણે તો યોગ્ય સમજણ આ ભાગવતકાર આપે. પણ કોઈને ગેરમાર્ગે ન દોરવા, ખોટું પ્રસારણ ન કરવું, નહીતર ભાગવતના અપરાધી બની જશું. એમાં લખ્યું હોય 33 કરોડ, તો આપણે 33 કરોડ માની લેવાના ભાઈ. વિશ્વરૂપ એમણે તો ના પાડી કે મારે ગુરુ નથી બનવું. ગુરુ બનવું એટલે શું ખબર છે ને, કે શિષ્યોની તકલીફ હંમેશા દૂર કરવી અને ચિંતિત રહેવું. તો એ કે મારે પરમાત્માની ભક્તિ કરવી, તપ કરવું, કે તમારા બધાની ઉપાધિ કરવી, મારે ગુરુ નથી બનવું. પણ અત્યારે તો સમય, એ અત્યારની બાત તો મત પૂછો મેરે ભાઈ. એ કે ये सब मेरे शिष्य है, करोड़ों. कॉम्प्यूटर में नाम लिखवा लो, એને ખબર ન હોય શિષ્યને ગુરુને કોઈ દિવસ ચરણ સ્પર્શ કરવા ન ગયા હોય. એ કે અમારા ગુરુ ઈ છો, અને ગુરુ એમ કે અમારે આ આટલા અબજ શિષ્ય છે, કોમ્પ્યુટરમાં લીખ લો, નામ સરનામા હે, લ્યો. એટલે આ બધું એકબીજાના અભિમાનનું પોષણ કરવાની વાત છે, પણ વિશ્વરૂપે ના પાડી. પછી તો ઇન્દ્ર અને દેવોએ કહ્યું કે અમને આપનું સૂચન ભગવાને કર્યું છે, એટલે પરમાત્મા એમનું નામ પડ્યું તો એમને સ્વીકાર્યું કે તો કઈ વાંધો નહીં, તમારું ધ્યાન, અને અમે તમારા ગુરુ તરીકે કાર્ય કરીશું. આ વિશ્વરૂપની માં દક્ષની પુત્રી કહેવાય. વિશ્વરૂપની માં એટલે મોસાળ પક્ષ જ થયું કહેવાય ને. અને એ આમ તો દૈત્ય કુળ જ કહેવાય એમ પંડિતો કહે છે. ઇન્દ્ર અને દેવો એ જે કાંઈ દક્ષિણા આપે ને, એમાંથી અમને જે કાંઈ દક્ષિણા આપે એ તો અમે અમારા પરિવારને આપીએ જ ને, એમાં વોટ ઇઝ રોંગ? તો વિશ્વરૂપ એને જે કાંઈ દક્ષિણા એટલી બધી આપતા ઇન્દ્ર દેવો બધાય, તો એની માને મોકલતા, મોસાળમાં મોકલતા. તો ઇન્દ્રને ખબર પડી કે ગુરુ તમે દૈત્યોને મોકલો છો, અમારે દૈત્ય હારે તો વાંધો છે, તમે આ બરોબર નથી કરતા. અને આ
દુશ્મની થઈ ગઈ. લ્યો, ગુરુ બનાવવા આવ્યા હતા અને આવી વાતમાં દુશ્મની. હવે આ ઇન્દ્રને જો આવું થતું હોય દુશ્મની, તો અત્યારે તો સમય એવો છે ને, જરૂર પડે ત્યારે ગુરુદેવ, આપ અમારા ગુરુ કહેવાય, આપ કથા વાંચો એટલે અમારા ગુરુ કહેવાય. એ જરૂર હોય ત્યાં સુધી. પછી એ દુશ્મની કરે બધાય માણસો. જગત છે ને, આ કથા એમ કહે છે કે સાચા શિષ્ય એકલવ્ય જેવા બહુ દુર્લભ. એટલે ઇન્દ્રએ ખાતરી કરી અને કીધું કે તમે આ અયોગ્ય કરો છો. એટલે ગુરુ એમની હત્યા ઇન્દ્રએ કરી વિશ્વરૂપની. આવો સ્વાર્થ હોય છે. આ ગુરુ વિશ્વરૂપ, એને એમ કહેવાય છે કે 3 મસ્તકો હતા. જેમ રાવણને એમ કહેવાય છે ને કે 10 માથા હતા, એમ આ તમે લખી લેજો, બહુ સરસ. 3 મસ્તકો હતા. ઇન્દ્રએ કાપી નાખ્યા, હત્યા કરી. ઇન્દ્રને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું છે મારા ભક્તો. અને બ્રહ્મ હત્યા એ ઇન્દ્ર પણ તપ કરે અને પછી એની બ્રહ્મ હત્યાની પણ એ કથા આપણે આગળ કહેશું. પણ હવે અત્યારે તો આપણે થોડો વિરામ કરીએ ભક્તો, પછી આગળની કથા બહુ સરસ છે. હા, ઈ કરીશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. હે પ્રભુ, હે નારાયણ ભગવાન. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ. હે પ્રભુ, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ.